નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો એટ 10 સાથે હું છું હિનલ। ગાંધીનગરથી સમાચાર સામે આવી રહ્યા છે તો ગાંધીનગરમાં ચાંદીપુરા વાયરસનો હાહાકાર જોવા મળી રહ્યો છે। ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કુલ 58 કેસ નોંધાઈ ચૂક્યા છે। તો ગુજરાતમાં ચાંદીપુરાથી 58 પૈકી 20ના મૃત્યુ પણ થયા છે। તો આરોગ્યની ટીમે 87,000થી વધુ લોકોનું સર્વેલન્સ કર્યું છે। ગુજરાતમાં વાયરસના કુલ 58 કેસ નોંધાયા છે। જે વિસ્તારમાંથી શંકાસ્પદ કેસ સામે આવે છે ત્યાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સર્વે હાથ ધરવામાં આવે છે। ખાસ કરીને બાળકોમાં જોવા મળતા ચાંદીપુરા વાયરસે અત્યારે હાહાકાર મચાવ્યો છે। તો ગુજરાતમાં વાયરસના કુલ 58 કેસ નોંધાયા છે। દિન પ્રતિદિન આ કેસોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે। 58 પૈકી 20ના મૃત્યુ થયા છે। તો હાલ ચાંદીપુરા વાયરસના કેસોમાં વધારો થાય છે જે વાલીઓની ચિંતાને વધારી રહ્યો છે। તો ગુજરાતમાં વાયરસના કુલ 58 કેસ નોંધાયા છે। ભાજપ પ્રદેશ પ્રમુખે સહકોષાધ્યક્ષને મુક્ત કર્યા છે। તો અમદાવાદના સહકોષાધ્યક્ષને પાટીલે મુક્ત કર્યા છે। મનપાના નવા સહકોષાધ્યક્ષ ધર્મેન્દ્ર શાહને મુક્ત કરવામાં આવ્યા છે। સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદના સહકોષાધ્યક્ષને પાટીલે મુક્ત કર્યા છે। તો મનપાના નવા સહકોષાધ્યક્ષ ધર્મેન્દ્ર શાહને મુક્ત કર્યા છે। ભાજપ પ્રદેશ પ્રમુખે સહકોષાધ્યક્ષને મુક્ત કર્યા છે। સમાચાર સામે આવી રહ્યા છે। તો અમદાવાદના સહકોષાધ્યક્ષને પાટીલે મુક્ત કર્યા છે। તો મનપાના નવા સહકોષાધ્યક્ષ ધર્મેન્દ્ર શાહને મુક્ત કર્યા છે। સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદના સહકોષાધ્યક્ષને પાટીલે મુક્ત કર્યા છે। તો મનપાના નવા સહકોષાધ્યક્ષ ધર્મેન્દ્ર શાહને મુક્ત કરવામાં આવ્યા છે। ભાજપ પ્રદેશ પ્રમુખે સહકોષાધ્યક્ષને મુક્ત કર્યા છે। પી ભારતીની નિમણૂક કરાઈ છે। અહીં પી ભારતીની સ્પેશિયલ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ તરીકે નિમણૂક કરવામાં આવી છે। આરતી કંવરને ચીફ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ વધારાનો હવાલો પણ સોંપવામાં આવ્યો છે। તો સ્પેશિયલ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ તરીકે પી ભારતીની નિમણૂકને લઈને સમાચાર સામે આવી રહ્યા છે। આરતી કંવરને ચીફ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। સ્પેશિયલ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ તરીકે પી ભારતીની નિમણૂક કરાઈ છે। તો પી ભારતીની નિમણૂક કરવામાં આવી છે। સમાચાર સામે આવી રહ્યા છે। અહીં આરતી કંવરને પણ ચીફ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે। તો પી ભારતીને સ્પેશિયલ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ તરીકે નિમણૂક કરાઈ છે। વડોદરાથી સમાચાર સામે આવ્યા છે। આજે જ વડોદરાની એક શાળામાં વર્ગખંડની દિવાલ ધરાશયી થવાની ઘટના પ્રકાશમાં આવી છે। તો શાળામાં વર્ગખંડની દિવાલ ધરાશયી થવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। શ્રી નારાયણ વિદ્યાલયમાં દિવાલના સીસીટીવી સામે આવ્યા છે। દિવાલ ધરાશયી થઈ છે। ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। વિદ્યાર્થીઓ નાસ્તો કરતા હતા અને તે જ સમયે આ ઘટના બની છે। તો 6થી વધારે વિદ્યાર્થીઓ નીચે પટકા હતા। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે। વિદ્યાર્થીઓ નાસ્તો કરી રહ્યા હતા અને તે દરમિયાન જ દિવાલ ધરાશયી થઈ છે। તો દિવાલ ધરાશયી થતા 6થી વધારે વિદ્યાર્થીઓ નીચે પટકાયા હતા। શ્રી નારાયણ વિદ્યાલય શાળાની ઘટના છે। શાળામાં વર્ગખંડની દિવાલ ધરાશયી થવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો।
ઘટનાને પગલે 6 થી વધુ વિદ્યાર્થીઓ નીચે પટકાયા હતા। તો સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। વડોદરાની ઘટના છે। શાળા વર્ગખંડની દિવાલ ધરાશયી થવાનો મામલો પ્રકાશમાં આવી રહ્યો છે। દેવભૂમિ દ્વારકાથી સમાચાર સામે આવી રહ્યા છે। વરસાદી માહોલને પગલે નિર્ણય લેવામાં આવ્યો છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। એક તરફ હવામાન વિભાગની આગાહી છે તો દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદને લીધે નિર્ણય લેવામાં આવ્યો છે। આવતીકાલે પ્રાથમિક શાળાઓમાં રજા રહેશે। તો ભારે વરસાદને પગલે એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરાઈ છે। આવતીકાલે પ્રાથમિક શાળાઓમાં રજા રહેશે। તો સમાચાર સામે આવી રહ્યા છે। આવતીકાલે શાળાઓમાં રજાનો નિર્ણય લેવામાં આવ્યો છે। દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદ પડી રહ્યો છે। હવામાન વિભાગની આગાહી અનુસાર દ્વારકા ખાતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદને પગલે એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરાઈ છે। વડોદરા મનપાનું ટેન્કર પલટી ગયું છે। સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરામાં આજરોજ ઘટના બની છે। મહાનગરપાલિકાનું ટેન્કર પલટી ગયું છે। અહીં ટેન્કર ચાલકે કાબુ ગુમાવતા જ ટેન્કર પલટ્યું હતું। તો ગણેશનગરના ડભોઈ ખાતે રોંગ સાઇડ સ્પીડમાં ટેન્કર આવતું હતું અને તે સમયે જ ઘટના બની છે। ટેન્કર પલટી ખાતા જ એક્ટિવા ઉપર આવતી મહિલા ઈજાગ્રસ્ત થઈ છે। તો ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી। ટેન્કર ચાલકે નશો કર્યો હોવાની પણ ચર્ચા સામે આવી રહી છે। તો ટેન્કર પલટી ખાતા જ એક એક્ટિવા ચાલક મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી। ફાયર અધિકારી ટેન્કર ચાલકનો બચાવ કરવા માટે ઘટના સ્થળે પહોંચ્યા હતા। અત્યારે આ ગાજરાવાડી ફાયર સ્ટેશનનું પાણીનું ટેન્કર છે જે પબ્લિકના પાણીના વર્દીઓ કરવા માટે નીકળ્યું હતું। પબ્લિકની જે ડિમાન્ડ હોય વર્દી મુજબ અને એ દરમિયાન કોઈ કારણસર ચોમાસાનું વાતાવરણ છે, રસ્તો કદાચ હશે તો પલટી મારી ગયું છે। ના, એ અમારા ફાયરનો જ ડ્રાઈવર છે। તેમ છતાં તપાસનો વિષય છે। હું બાકી વધુ તપાસ કરીને ના, એવું કશું જ નથી। એવી કોઈ એ પબ્લિક જે પણ હોય પણ અત્યારે પ્રાથમિક ધોરણે એવો કશું નહીં। આ પબ્લિકની સેવા માટે વાહન નીકળ્યું હતું અને એની કોઈને ઈજા એટલી બધી થઈ નથી અને બધા સુરક્ષિત છે। અમદાવાદના સાણંદ શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ગંદકીના લીધે સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। તો સમાચાર સામે આવ્યા છે। અમદાવાદના સાણંદથી સ્થાનિક લોકો ગંદકીથી પરેશાન થયા છે। ગેપપરા, રાજશેરી, ચુનારાવાસ સહિતના વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। તો નગરપાલિકાને અનેકવાર રજૂઆત કરવા છતાં પણ પરિણામ શૂન્ય આવ્યું છે। નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરાઈ નથી। છેલ્લા 7 વર્ષથી સાણંદના સ્થાનિકો આ ગંદકીમાં રહેવા માટે મજબૂર બન્યા છે। ડ્રેનેજ અને વરસાદી પાણીના યોગ્ય નિકાલનો પણ અભાવ જોવા મળી રહ્યો છે। તો સ્થાનિકોમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય પણ સેવાઈ રહ્યો છે। સમાચાર સામે આવ્યા છે। અમદાવાદના સાણંદથી સ્થાનિકોએ નગરપાલિકામાં હોબાળો કર્યો છે। નગરપાલિકા દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી કરાઈ નથી। છેલ્લા 7 વર્ષથી આ સમસ્યા યથાવત છે। અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીને ઢોર માર મારવામાં આવ્યો છે। જે ઘટના પ્રકાશમાં આવી રહી છે અમદાવાદથી। અહીં મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીને ઢોર માર મરાયો છે। તો દાણી લીમડાના ગુલાબનગર વિસ્તારની ઘટના પ્રકાશમાં આવી છે। ગુલાબનગર વિસ્તારમાં ચેકિંગ માટે ગયેલા અધિકારીઓ પર જીવલેણ હુમલો કરાયો છે। મ્યુનિસિપલ કમિશનરના અધિકારીને અહીં હુમલો કરાયો છે। 2 ઇસમોએ અધિકારીઓ પર જીવલેણ હુમલો કર્યો હતો। તો અધિકારીએ 2 ઇસમ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। તો અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીને ઢોર માર માર્યાની ઘટના પ્રકાશમાં આવી છે। લોકસભા ચૂંટણી બાદ પ્રથમવાર હર્ષ સંઘવી વડોદરા પહોંચ્યા હતા। વડોદરામાં સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના ઘરની મુલાકાત લીધી હતી।
હર્ષ સંઘવીએ અભિલાષા 4 રસ્તા પર કોર્પોરેટર મહાવીરસિંહ રાજપુરોહિતના જનસેવા કાર્યાલયનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. તો સાંસદ હેમાંગ જોશી, પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ, વિધાનસભા દંડક બાલકૃષ્ણ શુક્લ, ધારાસભ્યો તથા વોર્ડ નંબર 2 ના કોર્પોરેટર સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે વડોદરામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોટું નિવેદન આપતા જણાવ્યું કે વડોદરામાં સલીમ સુરેશ બનીને વાલી દીકરીને ફસાવે છે, તેમના વિરુદ્ધ કાર્યવાહી ચાલુ છે. એક પણ આવા વ્યક્તિને છોડવામાં નહીં આવે. ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. છેલ્લા 2 દિવસથી ગુજરાતના રાજકારણની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે કે ભાજપના સંગઠનમાં ફેરફાર થવાના છે. ત્યારે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કમલમ ખાતે યોજાયેલી બેઠકમાં હાલ ભાજપ પ્રદેશ સંગઠનમાં કોઈ ફેરફાર થશે નહીં તેવા સંકેત અપાયા છે. કહેવાય છે કે રાજ્યમાં વધુ એક ચૂંટણી પાટીલની અધ્યક્ષતામાં લડાશે તેવું ચર્ચામાં છે. આવનાર સમયમાં નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી છે, જેની ચૂંટણીનું ઓગસ્ટ માસમાં નોટિફિકેશન બહાર પડી શકે છે. અમદાવાદના ગ્રામ્ય જિલ્લા શિક્ષણાધિકારીએ નવી પહેલ કરી છે, જેમાં વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન વિનામૂલ્યે જેઈઈ અને નીટના કોચિંગ શરૂ કરવામાં આવ્યા છે. મિશન સિદ્ધત્વ અંતર્ગત જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી અને જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ તેમજ એક ખાનગી કંપનીએ સંયુક્ત ઉપક્રમે તૈયારી કરાવશે, જે માટે જેઈઈ નીટની ફ્રી કોચિંગ માર્ગદર્શન લોન્ચિંગ વેબિનારનું આયોજન મહારાજા અગ્રેસન વિદ્યાલય ખાતે કરવામાં આવ્યું હતું. મિશન સિદ્ધત્વ અંતર્ગત કારકિર્દી ઘડતર કાર્યક્રમ, જેમાં અમારી તમામ ગ્રાન્ટેડ અને સરકારી શાળાના ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને દૈનિક 2 કલાકનું કોચિંગ આપવામાં આવશે. સમય મોટાભાગે શાળાઓ સવારની હોવાથી 3 થી 5નો રાખવામાં આવશે અને જરૂરિયાત મુજબ શાળાની અનુકૂળતા મુજબ અમે એ સમયમાં ફેરફાર પણ કરાવડાવીશું. આ પ્રકારે વિદ્યાર્થીઓને રેગ્યુલર કોચિંગ મળશે ઓનલાઈન. साथ साथ महीना में एक वक्त विद्यार्थियों ने फिजिकल कम्युनिकेशन होता है और महंगी फीस है जो हम देखते हैं 1 लाख 2 लाख 4 लाख तक लेते हैं, वो लोग इसका नहीं कर पाते हैं इतना अफोर्ड. उन बच्चों के लिए उन स्कूलों में हम लोग ने ऑनलाइन क्लासेस चालू किया है, जिसका नाम है इनेबल. इनेबल के अंतर्गत हम लोग ऑनलाइन स्टूडियो के माध्यम से क्लासेस बीम करते हैं, स्ट्रीम करते हैं, जो कि नीट मतलब मेडिकल कोचिंग और जेईई इंजीनियरिंग प्रिपरेशन के लिए होती है. ભાવનગરમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. દેપલા ગામના સરપંચ દ્વારા આક્ષેપ કરાયો છે કે પાણીની ટાંકી બનાવવામાં ભ્રષ્ટાચાર થયો છે. લાખો રૂપિયાના ભ્રષ્ટાચારનો સરપંચ રામદેવસિંહ સરવૈયાએ આક્ષેપ કર્યો છે. તો આ સાથે જ તે આક્ષેપ કરતા હોવાનો વિડીયો પણ બનાવી તેમણે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. ભાવનગરમાં ચાંદીપુરા વાયરસની સત્તાવાર રીતે એક કેસની પુષ્ટિ થતાની સાથે જ આરોગ્ય વિભાગ સતર્ક થયું છે. તમામ ગામડાઓમાં સર્વે હાથ ધરવા અને તકેદારીના પગલાં લેવા આદેશો આપ્યા છે. ચાંદીપુરા વાયરસ સામે સ્વયં લોકો જનજાગૃતિ તથા માખી મચ્છર સહિતના કીટકોનો ઉપદ્રવ ટાળવા જરૂરી પગલાઓ લેવા માટે જાણ કરાઈ છે. આ વચ્ચે જિલ્લામાં તાવના 15 દિવસમાં 581, ઝાડા ઉલટીના તથા તાવના 25 કેસ નોંધાયા છે. સટી હોસ્પિટલમાં તાવના 349, ઝાડા ઉલટીના 63 અને કફના 78 કેસ નોંધાયા છે. કે અત્યારે હાલમાં સટી હોસ્પિટલ, બાળ આરોગ્ય વિભાગ, મેડિસિન વિભાગ આવા પ્રકારના કેસીસ આવે તો એને દાખલ કરી જરૂરી રિપોર્ટ કરીને સારવાર કરવા માટે એકદમ પૂર્ણ તૈયારી સાથે સજ્જ છે. અમારા બાળકોના વિભાગમાં ગઈકાલે 4:30 એક સરતાનપર ગામનો તળાજા તાલુકાનું 5 વર્ષની એક બાળકીને સખત તાવ આવતા અને ત્યાર પછી ઉલટી થઈ અને ઉલટી પછી બાળક અર્ધબેન જેવું લાગતા તળાજા લઈ ગયા અને તળાજાથી અમને મોકલવામાં આવ્યું હતું અને અમને થોડા લક્ષણો વાયરલ એન્કેફેલાઇટિસ જેવા લાગતા અમારી ટીમે જોઈ અને અમે એને પીડિયાટ્રિક વોર્ડમાં અલગથી પીઆઈસીયુ સઘન સારવાર વોર્ડ જે છે અમારું ત્યાં નગરપાલિકા ભાવનગરમાં જે
બીજા જે કોર્પોરેશનો અને બીજા જિલ્લાઓમાં જે કોલેરાના કેસો નોંધાયા એ લીધે સરકારશ્રીના સૂચના મુજબ અમારે એલર્ટ મોડ પર છીએ અને ઘરે ઘરે સર્વે, કોલરીન ટેબ્લેટના વિતરણ અને ઝાડા ઉલટીને કેસો એને તરત સારવાર કરવા આ બધાને સર્વે ચાલુ છે અને આપણા ભાવનગર કેસ કોર્પોરેશન એરિયામાં એક પણ કેસ નોંધાયા નથી અને તમામને અમારા એમઓશ્રી અને નીચે તાવાના જે તમામ સ્ટાફો છે ને તમામને તાલીમ આપીને ઘરે ઘરે સર્વે ના ભાગરૂપે આપણે દરેક જેટલા પીએચસી સેન્ટર, સીએચસી સેન્ટર કે આપણા જેટલા બી પેરામેડિકલ સ્ટાફ છે એના આ બાબતે તકેદારી રાખવા સૂચના આપી છે. ચાંદીપુરા વાયરસ એટલે કે વાયરલ એન્કેફેલાઇટિસ એ સેન્ડ ફ્લાય એટલે રેતીની માખ એનાથી ફેલાતો એક રોગ છે. તો એના કંટ્રોલના ભાગરૂપે વેક્ટર કંટ્રોલ યાને કે કહીએ ને કે એના માટે પોરાનાશક કામગીરી કરવાની થાય છે. તો એ આપણે નીચલા લેવલે તમામને આ રોગ વિશે જાણકારી આપી. ગાંધીનગરથી સમાચાર સામે આવી રહ્યા છે. તો ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ગુજરાતના સમાચાર સામે આવી રહ્યા છે. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ગુજરાત સેમી કનેક્ટ કોન્ફરન્સ 2024નો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો હતો, જેમાં સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગમાં ભારતને ગ્લોબલ ડેસ્ટિનેશન બનાવવાના સંકલ્પને સાકાર કરવા મુખ્યમંત્રીએ પ્રેરક આહવાન કર્યું હતું. તો બીજી તરફ કોન્ફરન્સની સફળતા અંગે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સના અધિક મુખ્ય સચિવ મોના ખંધારે પણ માહિતી આપી હતી કે ગુજરાત અને તાઇવાન વચ્ચે મજબૂત ભાગીદારી ચાલી રહી છે, ત્યારે આવનાર સમયમાં કંપની તરફથી અમદાવાદમાં વિશેષ કચેરી પણ ખોલવામાં આવશે. ગુજરાત અને તાઇવાન વચ્ચે હજુ વધારે સારી રીતે કઈ રીતે ટેકનોલોજી બાબતે આપણે વધારે સારું પાર્ટનરશિપ કરી શકીએ, ગુજરાતની ત્યાં ડેસ્ક ખોલી શકાય અને પણ અમદાવાદમાં પણ એમની એક ઓફિસ ખોલી શકાય, આ બાબતે પણ ચર્ચા કરવામાં આવી. એમના શિંચુ સાયન્સ પાર્ક જેમાં ઘણી મોટી મોટી કંપનીઝ ત્યાં કાર્યરત છે એમાંથી શીખીને આપણે ધોલેરા અને સાનંદને કઈ રીતે વધારે એફિશિયન્ટ બનાવી શકાય તેની પણ ચર્ચા કરવામાં આવી. જૂનાગઢના માંગરોળનો ઘેર વિસ્તાર ફરી 15 દિવસની અંદર ત્રીજી વખત બેટમાં ફેરવાયો છે. અવિરત વરસાદના કારણે ઓઝત નદીમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. ઓઝત નદીની સંરક્ષણ દિવાલો તૂટી જવાથી ઘેર વિસ્તારના અનેક ગામો ફરી એકવાર બેટમાં ફેરવાયા છે. પાણી ફરી વળતા જ મોટા પાયે મગફળી અને સોયાબીન જેવા મુખ્ય પાકોમાં નુકસાન થવાથી ખેડૂતોને ભીતિ સેવાઈ રહી છે. રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 9 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 12 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ પણ હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયું છે. તેમજ બીજી બાજુ અમદાવાદ, આણંદ, વડોદરામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. સાથે જ પંચમહાલ, દાહોદમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદનું જોર જોવા મળી રહ્યું છે, ત્યારે જૂનાગઢમાં ભારે વરસાદથી જનજીવન અસરગ્રસ્ત બન્યું છે. વંથલી, માણાવદર, કેશોદ, માંગરોળમાં વરસાદ વરસ્યો હતો, ત્યારે ભારે વરસાદના કારણે જિલ્લાના 75 રસ્તા અસરગ્રસ્ત થયા છે, જ્યારે ઓવરટોપિંગને લીધે 65 ગામડાઓ પણ સંપર્ક વિહોણા થયા છે. જિલ્લાના 19માંથી 9 ડેમ રહી છે અને ખાસ કરીને જૂનાગઢ જિલ્લાની અંદર જે ઘેડ પંથક છે ત્યાં ફરી જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. ખાસ કરીને જિલ્લાના જુદા જુદા જે રસ્તાઓ છે તે પણ બંધ થયા છે. 75 જેટલા જિલ્લાના રસ્તાઓ છે તે અસરગ્રસ્ત થયા છે અને સંપર્ક વિહોણા ગામ બન્યા છે. 65 જેટલા ગામ સંપર્ક વિહોણા બન્યા છે. સૌથી વધુ વરસાદ જૂનાગઢ જિલ્લામાં માણાવદર, કેશોદ, માંગરોળ સહિતના પંથકમાં પડ્યો છે. વંથલીમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો અને સૌથી વધુ વરસાદ છે તે આ 3 થી 4 તાલુકાઓમાં પડ્યો છે. બીજી તરફ જિલ્લામાં 19 ડેમો આવેલા છે નાના મોટા, તેમાંથી 9 ડેમ ઓવરફ્લો થયા છે. જે રીતે ઓઝત વિયર ડેમ છે તે ઓવરફ્લો થતા જે પાણી છે તે ઘેડ પંથકમાં ફરી વળતું હોય છે અને ઘેડ પંથકની સ્થિતિ છે તે જળબંબાકાર જેવી થઈ છે. બીજી તરફ જૂનાગઢ શહેરનો જે રાજકોટ હાઈવે છે, જૂનાગઢ રાજકોટ હાઈવે જોડતો દોલતપરા પાસે પણ પાણી ભરાયા હતા અને
જેને લઈને જે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. એગ્રીના જે ફીડરની વાત કરવામાં આવે તો તાલુકામાં 40 જેટલા એગ્રીકલ્ચરના જે ફીડર છે તે પણ અસરગ્રસ્ત થયા છે. ખાસ કરીને પાણી ઓસરતા વીજ પુરવઠો છે તે કાર્યરત કરવામાં આવશે, પરંતુ હજુ પણ ઘેડ પંથકમાં પાણી ભરાયેલા છે, જેને લઈને વીજ પુરવઠો ખોરવાયો છે. ખાસ કરીને જે ગામો સંપર્ક વિહોણા થયા છે, 65 જેટલા ગામો, તે ગામોની અંદર જેટલા લોકો છે તે ઘરમાં અને બહાર છે તે બહાર, તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. તો બીજી તરફ જ્યાં જુઓ ત્યાં પાણી નજરે ચડે છે અને લોકો છે તે ખાસ કરીને ગેડ પંથકના લોકો છે તે ઘરની અંદર પોતાનું છે તે દિવસ છે તે ગુજારી રહ્યા છે. ખાસ કરીને તાલુકાની વાત કરવામાં આવે તો કોર્પોરેશન મહાનગરપાલિકાની અંદર 18 જેટલી ફરિયાદો વરસાદને લઈને આવી હતી, તેનો પણ હાલ નિકાલ કરવામાં આવ્યો છે. હજુ પણ જુનાગઢ જિલ્લો એ ઓરેન્જ એલર્ટ પર છે અને વહીવટી તંત્ર પણ સજ્જ બન્યું છે. જે ડિઝાસ્ટરની ટીમ હોય છે તે પણ સજ્જ બની છે અને જુનાગઢ જિલ્લામાં તાલુકા કક્ષાએ ટીડીઓ સહિતના અધિકારીઓને છે તે એલર્ટ રહેવા પણ સૂચના આપવામાં આવી છે. એટલે ચોક્કસથી કહી શકાય કે જુનાગઢ જિલ્લો પ્રભાવિત થયો છે અને 65 જેટલા ગામો સંપર્ક વિહોણા બન્યા છે. તો ખાસ કરીને 75 જેટલા રસ્તાઓ છે તે બંધ થયા છે, જેમાં નેશનલ ના રસ્તાઓ પણ આવી જાય છે. બીજી તરફ માણાવદર પંથક જે ગેડ પંથક છે ત્યાં પણ આ રીતની સ્થિતિ છે. માણાવદર પોરબંદર રોડ પણ બંધ થયો છે, કેશોદ માંગરોળ રોડ પણ બંધ થયો હતો અને માંગરોળની પરિસ્થિતિ પણ અતિ દયનીય છે, કારણ કે માંગરોળ પંથકમાં પણ અવિરત વરસાદ છે અને માંગરોળમાં મોટાભાગના જે નદીઓ આવેલી છે તેમાં પણ ઘોડાપૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એટલે ચોક્કસથી કહી શકાય કે જે ગેડ પંથકમાં જળબંબાકાર છે, સાથે માણાવદર, કેશોદ, માંગરોળ સહિતના પંથકમાં હાલ મેઘ મહેર છે તે જોવા મળી રહી છે અને જુનાગઢ અને ગિરનાર અને દાતાર પર્વત ઉપર પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જી. અમદાવાદમાં એએમસીની બેદરકારીનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી. અમદાવાદમાં એએમસીની બેદરકારીના એક પછી એક કિસ્સાઓ પ્રકાશમાં આવતા છે. વધુ એક પુરાવો સામે આવ્યો છે. અજીત મિલ 4 રસ્તા ઉપર 3 દિવસ પહેલા ભૂવો પડ્યો હતો. તો એએમસીના તંત્રએ ફક્ત બેરિકેડ લગાવીને સંતોષ માન્યો છે. 4 રસ્તા હોવાથી ભૂવાને લીધે ટ્રાફિક જામની સમસ્યા પણ જોવા મળતી હોય છે. તો એએમસીએ ભૂવો પૂરવાને બદલે બેરિકેડ લગાવીને સંતોષ માન્યો છે. સમાચાર સામે આવે છે અમદાવાદથી. એએમસીની બેદરકારીનો વધુ એક પુરાવો જોવા મળી રહ્યો છે. વરસાદમાં કોઈ ગંભીર દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? સવાલ ઉભો થઈ રહ્યો છે. તો શું એએમસીનું તંત્ર નિંદ્રાધીન છે? અજીત મિલ 4 રસ્તા પાસે જ 3 દિવસ પહેલા ભૂવો પડ્યો હતો. ગુજરાતમાં છેલ્લા 24 કલાકથી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મેઘરાજા અવિરત મહેરબાન થયા છે. જો કે ભારે વરસાદની પરિસ્થિતિના કારણે સૌરાષ્ટ્ર અને પોરબંદરમાં હજુ પણ વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે. તો રાહત કમિશનર આલોક પાંડે વિશેષ પત્રકાર પરિષદમાં વિગતો આપી હતી કે છેલ્લા 24 કલાકમાં જૂનાગઢ જિલ્લામાં 1757 મીમી વરસાદ પડી ચૂક્યો છે, જ્યારે ગુજરાતના 11 ડેમ એલર્ટ ઉપર આપ્યા હોવાનું પણ સામે આવ્યું છે. જે આ માનસૂન વરસાદ અત્યારે જે થાય છે એના માટે આજે પ્રેસ કોન્ફરન્સ એટલા માટે બોલાવવામાં આવ્યું છે કે જે હજી સુધી જેટલી વરસાદ પડી છે અને જે કંઈ આપણા સૌરાષ્ટ્ર અથવા વિભિન્ન ઝોનોમાં વરસાદ છે અને વરસાદના ઇફેક્ટ્સ છે એનાથી આપને માહિતગાર કરાવી શકાય અને છેલ્લા 2-3 દિવસમાં જે વરસાદ વધારે થઈ છે એની પણ માહિતી આપને બધાને આપી શકાય. એસઈઓસી ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી, મુખ્ય સચિવ શ્રી, અધિક મુખ્ય સચિવ રેવન્યુ ડિપાર્ટમેન્ટ એ બધા લોકો કન્ટિન્યુઅસ વોચ રાખે છે. વડોદરાના પંડ્યા બ્રિજનો કેટલોક ભાગ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે, ત્યારે બ્રિજની દિવાલને પેરાફિટ જર્જરિત થતા વેપારીઓએ રેલવે અને કોર્પોરેશન અનેક જગ્યાએ રજૂઆત કરી છે. તેમ છતાં પણ તંત્ર દ્વારા કોઈ ધ્યાન ન અપાતું હોય તેવા સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. કોઈ ઘટના બને તે પહેલા કોર્પોરેશન દ્વારા બ્રિજની જર્જરિત દિવાલ ઉતારી દે તેવી માંગ કરાઈ છે.
વડોદરા શહેરમાં આવેલ જે પંડ્યા બ્રિજ છે, પંડ્યા બ્રિજ પરથી હજારોની સંખ્યામાં લોકોની અવરજવર થતી હોય છે, ભારદારી વાહનોની અવરજવર થતી હોય છે, પરંતુ ખાસ કરીને વડોદરા કોર્પોરેશન પ્રી મોન્સૂનની ભાગરૂપે જે કહેવાય છે કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને જ્યારે નિર્ભયતાની નોટિસ પાઠવવામાં આવતી હોય, એમના પાણી કનેક્શન, ડ્રેનેજ કનેક્શન કાપવામાં આવતા હોય, તો ખાસ કરીને વડોદરા કોર્પોરેશનના અધિકારીઓ, વડોદરા શહેરના નેતાઓ આ તમામને આ જે પંડ્યા બ્રિજની રેલિંગ કેમ નથી દેખાતી એ સમજાતું નથી. જો આ રેલિંગ પડવાથી કોઈનું મૃત્યુ થશે અથવા તો કોઈની જાનહાનિ થશે તો તેનો છે. કેટલી વખત અમે રજૂઆત બી કરેલી છે. અમારા એક ડૉક્ટર સાહેબ હતા તો અરજીઓ લખીને થાકી ગયા અને મરી ગયા અને કોઈ સાંભળવા તૈયાર નથી. ક્યારે કોઈ જોખમ થાય, કોઈ મરી જાય, ઈજા થાય, કોઈ નક્કી નહીં. વાયરિંગો બધી આડેધડ કરેલી છે. કંઈ કોની દુકાનમાં શોર્ટ સર્કિટ થશે એ કોઈને ખબર જ ના પડે. પછી આવે ત્યારે કે શોર્ટ સર્કિટ થયું. ભાઈ બરાબર છે, પણ તમારી વાયરિંગો ઘણા વખતથી એને પેરાપેટ જર્જરિત છે. નીચેના દુકાનદારોએ ફરિયાદ કરી છે. દુકાન કોર્પોરેશને પોતે જ બનાવીને ભાડે આપેલી છે. અને જ્યારે મોરબીનો પુલ તૂટ્યો ત્યારે બી આની ખૂબ ચર્ચા થયેલી ને અમે અનેક વખત રજૂઆત કરી છે કે એની પેરાપેટ જર્જરિત છે અને તાત્કાલિક રિપેર્સની જરૂર છે. પાર્શિયલ રિપેર થયા બી છે, બેરિકેડિંગ બી મુકાયા છે, પણ એને કમ્પ્લીટલી જે રીતે એને આખું રિનોવેશનની જરૂર છે પેરાપેટની, એ બાબતે હજી સુધી કોર્પોરેશને ફક્ત ટેન્ડરિંગ પ્રોસેસમાં વિલંબ થયો છે અને ખૂબ વિલંબ થયો છે. તાત્કાલિક પૂર્ણ કરવું જોઈએ એવી. મેટ્રો 10 માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.